શું ભારતના વિવિધ એરપોર્ટ્સ ઉપર ઉડાન યાત્રી કેફે ચાલુ થયા છે એની પાછળ આપના સંસદ સભ્ય રાઘવ ચડ્ડાનો હાથ છે? આજકાલ તો એવું જ બધું સાંભળવા મળી રહ્યું છે કે રાઘવ ચડ્ડાએ સંસદમાં કીધું અને બીજે દિવસે જ ભાવ ઘટી ગયા. ના, ખરેખર આવું તો નથી. ડિસેમ્બર 2024માં એક સમાચાર આવ્યા હતા કે સરકાર હવે એરપોર્ટ ઉપર પણ બજેટમાં નાસ્તો મળી રહે એ શરૂ કરવાનું વિચારી રહી છે. એ સમાચાર આવ્યા એના બીજા ત્રીજા દિવસે જ રાઘવ ચડ્ડાએ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો કે એરપોર્ટ ઉપર સસ્તું ખાવાનું મળવું જોઈએ. જોકે એ જ ડિસેમ્બરના એન્ડમાં એટલે કે 19 ડિસેમ્બરે એટલે લગભગ મધ્યમાં સરકારે કોલકાતામાં પહેલું યાત્રી ઉડાન કેફે ચાલુ કર્યું હતું અને ત્યાર પછી તો ચેન્નઈમાં, અમદાવાદમાં, પુણેમાં, ઈટાનગરમાં, વિજયવાડામાં અને ભુવનેશ્વરમાં આ બધે જ ઉડાન યાત્રી કેફે ચાલુ થઈ ગયા છે અને ધીમે ધીમે બધે થઈ રહ્યા છે. એટલે એ બાબત બિલકુલ ખોટી છે કે રાઘવ ચડ્ડાના કહેવાથી સરકારે ભાવ ઘટાડ્યા છે. ઉડાન યાત્રી કેફે છેલ્લા 1.5 વર્ષથી કાર્યરત છે અને આવી જ રીતના સસ્તામાં મેન્યુ આપે છે અને એમાંથી લોકો એનો લાભ લે છે. તો અફવાઓથી બચો.